અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। શ્વાને 2 આધેડ પુરુષ અને એક 8 વર્ષના બાળક સહિત 3 લોકોને બચકા ભરતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવતા 3 લોકો ઉપર હુમલો કર્યો હતો। ઘટનામાં 2 આધેડ પુરુષ અને એક 8 વર્ષનો બાળક ઈજાગ્રસ્ત બન્યા હતા। શ્વાનના બચકા ભરાતા ઈજાગ્રસ્ત ત્રણેયને તાત્કાલિક લીલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી લઈને અને લોકોને આ ભયમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠાવી છે। હું યુવરાજસિંહ વાઘેલા એક સક્ષમ અને જાગૃત ખેડૂત તરીકે આપને આજે અંજીરની માહિતી આપું છું કે મેં પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે, પણ છેલ્લા 5 થી 6 વર્ષમાં હું મારા પપ્પાની પાછળ ખેતીમાં જોડાયેલો છું। કે અત્યારે કેવું થયું છે કે પબ્લિક ખેતી ઘણી બધી કરે છે, પણ એમને પ્રોપર માહિતી નથી મળતી કે એમને કોઈ જાગૃતતા નથી આવતી। પણ હું આજે એમને નવી પદ્ધતિ અને નવી ખેતી સમજાવવા જઈ રહ્યો છું। મેં 2024માં મારા એક મિત્ર છે જે પુણેથી આવેલા હતા અને એમને મને અંજીર વિશે માહિતી આપી કે તમારું ક્ષારયુક્ત જમીન છે, ખારું પાણી છે, પણ જો આપ એમાં અંજીરની ખેતી કરો તો એની અંદર આપને રિઝલ્ટ સારું મળશે। અને એમના કહેવા પ્રમાણે મેં આજે અંજીર વાયેલા છે અને મારા 1.5 વર્ષના પ્લાન્ટ થયા, પણ મેં એની અંદર ફ્રૂટ બી લીધું અને એને મેં પ્રોસેસિંગ બી કર્યું છે અને આપ જોઈ શકો છો એ પ્રમાણે મારા પ્લાન્ટ બહુ સફળ થયા છે। એટલે હું ખેડૂત મિત્રને દરેકને સલાહ આપું છું કે તમે જે સિઝન વાઇઝ ખેતી કરો છો એમાં કંઈક નવો સુધાર લાવો, નવો બદલાવ લાવો અને ટેકનિકલી ફાર્મિંગ તરફ તમે આગળ પ્રયાસ કરો કે જેનું રિઝલ્ટ આપણને બી બહુ સારું મળે છે અને સામે એનો ભાવ બી આપણને સારો મળે છે। તો દરેક ખેડૂત મિત્રને મારી એવી વિનંતી છે કે તમે કંઈક અલગ કરો અને ટેકનિકલી ફાર્મિંગ કરો કે જેનાથી આપ બી આગળ આવો અને આપણો દેશ બી આગળ આવે છે। ફારૂક બિલખિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।